વાત કરીએ રાજકોટની, જ્યાં સ્મશાનના લાકડાનો વિવાદ વકર્યો છે। રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસના આગેવાનો લાકડા લઈને પહોંચ્યા, વિરોધ નોંધાવ્યો। જો કે કોંગ્રેસના વિરોધને જોતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા કચેરી પર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, સ્મશાનના લાકડા બારોબાર વેચી દેવાના મુદ્દે વિરોધ પ્રદર્શન। રાજકોટ મહાનગરપાલિકા કચેરી ઉપર ગોઠવી દેવાયો પોલીસનો બંદોબસ્ત। મહાનગરપાલિકા કચેરી પર લાકડા લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસના કોર્પોરેટર્સ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। ઘટના એવી છે કે રાજકોટમાં જ્યારે ભારે વરસાદ વરસ્યો, પવન ફૂંકાયો ત્યારે ઘણા બધા વૃક્ષો પડી ગયા હતા અને એ વૃક્ષોના લાકડા સ્મશાનમાં મોકલવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી હતી અને ઘણી બધી ગાડીઓ નોંધાવવામાં આવી હતી, પરંતુ આ લાકડાઓ સ્મશાનમાં પહોંચ્યા જ નહીં એવો ખુલાસો થયો છે અને આ સ્મશાનના લાકડા બારોબાર વેચી દેવામાં આવ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે। આ જ બાબતને લઈને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। સ્મશાનના લાકડા બારોબાર વેચી દેવાના મુદ્દાને લઈને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહ્યું છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોંગ્રેસ અત્યારે વિરોધ પ્રદર્શનના મૂડમાં માથા પર લાકડા લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓ વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, મોટી માત્રામાં લાકડા હતા અને આખો જે વિવાદ સામે આવ્યો હતો, વિવાદ શું, કઈ રીતે શરૂ થયો અને કોંગ્રેસી કાર્યકર્તાઓ અત્યારે કઈ રીતે વિરોધ કરી રહ્યા છે? કોંગ્રેસના જે નેતાઓ છે તે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા છે અને બબાલના દ્રશ્યો લાકડા લઈને પહોંચ્યા છે। વસરામભાઈ, શું કહેશો? વસરામભાઈ, તમારી આમાં સાહેબ અમે ખોટું નથી કરતા, અમે ભ્રષ્ટાચાર કેમ અટકાવવામાં વિરોધ કરવાનો અમારી ફરજ છે। વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે કે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો અને એના મળતિયાઓ જો વિરોધ કરતા હોય, કૌભાંડ કરતા હોય તો અમારી ફરજ છે, અમારી ફરજ છે। ના, તમે અંદર લઈને આવવાના થોડા, તમે થોડા આપવાના થોડા, તમે આપતા તમે તમને આપવા તૈયાર છે, તમે ભાજપની તાનાશાહી પોલીસ રહીને આગળ કરે છે, કાયમ પોલીસને આગળ કરી અને ભાજપ વિરોધ કરવા માંગે। હવે કમસે કમ શમશાનને તો છોડો, શમશાનને નથી છોડતા એવા લોકોનો પોલીસ કરાવી રહ્યા છે, એટલે એની જગ્યાએ અમારો એ વિરોધ છે, વિરોધ અમે કાયમ રાખશું। આ લાકડું અમે આપી કમિશનરને કહેવા માંગીએ છીએ કે ભાજપના લોકો જે ભ્રષ્ટાચાર કરે છે અને કરાવે છે એ લોકોને શમશાનમાં જગ્યા નહીં મળે એટલા માટે આ લાકડા અત્યારથી આપીએ છીએ। અત્યારે જોઈ શકાય છે કે પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવે તેવી શક્યતાઓ છે। લાકડા લઈને જે મહિલાઓ છે તેમના દ્વારા ભારે વિરોધ, કોંગ્રેસના મહિલા અગ્રણીઓ છે તેમની પણ અત્યારે ભારે ઝપાઝપીના બબાલના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે વસરામભાઈ શું વિરોધ? રાજકોટ મહાનગરપાલિકામાં બધા દરેક પ્રકારના કૌભાંડ, છેલ્લી કક્ષાનું કૌભાંડ અત્યારે આપ જોવો છો કે શમશાનના લાકડા પણ નથી મૂકતા। ભાજપ અને એના મળતિયાઓ દ્વારા શમશાનના લાકડા ખાઈ જતા એનો વિરોધ કરીને લાકડા આપી કે મરે ત્યારે લાકડા નહીં મળે એટલા માટે આપીએ છીએ। ચોક્કસથી ભારે વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે અત્યારે પહોંચ્યા છે ને કોંગ્રેસ દ્વારા આ રીતે વિરોધ પ્રદર્શન, ભારે ઝપાઝપીના જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જે સ્મશાનમાં લાકડા મોકલવામાં આવતા હતા તે સ્મશાનની અંદર લાકડા ન પહોંચતા અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવશે। લાકડા લઈને પહોંચ્યા છે કોંગ્રેસના જે આગેવાનો છે તે અત્યારે પહોંચ્યા છે અને મહાનગરપાલિકા ખાતે અત્યારે અમે આજે કાલે રજૂઆત કરવા આવ્યા છીએ શમશાનના લાકડા માટે, ભ્રષ્ટાચાર બાબતે। તો ભ્રષ્ટાચાર માટે રજૂઆત નથી કરવા દેતા તો કમિશનરે શું આરતી ઉતારવા રાખ્યા છે? કેમ વિરોધ પક્ષની રજૂઆત ન સાંભળે? અમે ટેરરિસ્ટ છીએ અમે વિરોધ પક્ષ તરીકે રજૂઆત કરવા આવ્યા છીએ। રજૂઆત કેમ ન કરવા દેવામાં આવે? पुलिस को आगे करती है, पुलिस को आगे करती है। આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે ભ્રષ્ટાચાર અતિથી અતિ વધી ગયો છે। કમિશનરને રજૂઆત કરવા આવ્યા છીએ, કમિશનરની કેમ જવાબદારી નથી થતી વિરોધ પક્ષને સાંભળવું છે? આજે શું કામ બેસાડવામાં આવ્યા છે?
આજે પાછા મૂકી કમિશનરે શમશાનના લાકડા ખાઈ ગયા શમશાનના. આજે હિન્દુ ધર્મમાં લાકડા શું કહેવાય? ગરીબ માણસો દાન આપે લાકડાનું. આજે હિન્દુ શાસ્ત્રની અંદર લાકડાનું આ કમિશનર ને ભાજપની સરકાર લાકડા દેવાનું બંધ કર્યું. આવા પાપી વાંચો છે. અને આ શ્રાવણ માસ ચાલે છે, ગણેશ ચોથ ચાલે, ભાદરવો મહિનો, ગરીબ માણસોના લાકડા છીનવી લીધા. લાકડા છીનવી લીધા. લાકડા બોલો આમાં હું કરું? હાય રે ભાજપ. લાકડા છીનવી લીધા છે આ લોકોએ. ગરીબ માણસોના લાકડા જે ફાળામાં લાકડા આવેલા હતા એ લાકડા વેચી નાખ્યા છે. ફાળામાં આવેલા લાકડા વેચાય છે અને કમિશનરો સાથે મળીને વેચે છે. રાજકોટ મહાનગરપાલિકા ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા હતી અને એટલું સુંદર કામગીરી હતી. એટલી સારી છાપ ધરાવતી મહાનગરપાલિકામાં રોજ બરોજ ભ્રષ્ટાચાર, એક પણ વિભાગ એવો નથી કે રોજ બરોજ એક પણ ભ્રષ્ટાચાર મહાનગરપાલિકાનો ન આવ્યો હોય. અધિકારીઓ પર કોઈનો કાબુ નથી. રાજકોટની પ્રજા પણ શરમ અનુભવે છે કે આવા કામથી રાજકોટની પ્રજાને પોતાના અંદરથી એવું થાય છે કે આ મહાનગરપાલિકાનું કામ શું છે? ભ્રષ્ટાચારનું છે કે કામ કરવાનું છે? રજૂઆત કરવા આવે ઈ તો હવે ભાજપ વાળાને ખબર જ છે. વિરોધ પક્ષને એટલે તો રોકતા હોય છે. સાચા હોય તો શું કામ રોકે? રજૂઆત કરવા કેમ નથી જવા દેતા? કારણ કે તમને ડર છે કે તમારા ભ્રષ્ટાચાર ખુલ્લા ના પડે. ખુલ્લા પડી જાય તો તમે લોકોની સામે છતાં થઈ જાવ. તમારી સાથે કેવું વર્તન કરવામાં આવ્યું? અમે લઈ જતા તો અમને રોકવામાં આવ્યા છે. અમે તો ખાલી રજૂઆત કરવા જતા હતા કે ભાઈ આ ભ્રષ્ટાચાર હવે તો બંધ કરો સાહેબ ને કઈ. તો આજ અમને અહીંયા રોકવામાં આવ્યા છે. ઝપાઝપી પોલીસ વાળાની આદત બની ગઈ છે. એ બધા ભાજપના ઈશારે બધું થઈ રહ્યું છે. હવે લોકોએ જાગવાની જરૂરત છે. અતિથી અતિ છે. કારણ કે જો વિરોધ પક્ષ પોતાની જવાબદારી સમજીને રજૂઆત કરવા જતો હોય તો કમિશનર તરીકે એની જવાબદારી બને છે કે વિરોધ પક્ષને સાંભળે. લાકડીના પાણી લઈને ડૂબી મરવું જોઈએ એટલું ગંભીર કહેવાય કે લોકો તો દાન દેતા હોય છે. અત્યાર સુધી ગાયબ થતા હતા પણ હવે ઈ ઉપર ગઈ એ આત્માને પણ એમ થયું હોય છે કે હવે આ ઉજાગર કરવું જરૂરી છે. એટલે આટલા વર્ષે કૌભાંડ બહાર આવ્યું છે. એટલે ખરેખર હવે આ બસ અતિથી અતિ શરમજનક ઘટના કહેવાય. ભારે વિરોધ પ્રદર્શન કોંગ્રેસના જે નેતાઓ છે તે કરી રહ્યા છે. કોંગ્રેસ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરવા માટે આનાથી મોટું કૌભાંડ ન હોઈ શકે. હોઈ ન શકે. હિન્દુ ધર્મની અંદર જ્યારે માણસ છેલ્લે મૃત્યુ પામે ત્યારે મુખાગ્નિ આપવા માટે અગ્નિ આપવામાં આવતી હોય ત્યારે અગ્નિદાનના લાકડા જે છે ભ્રષ્ટાચાર થઈ જાય. આપણે જોઈ રહ્યા છીએ કે સ્ત્રીઓની પણ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સ્ત્રીઓની પણ નથી લાજ જાળવવામાં આવતી. અત્યારે અમારા પ્રવક્તા શ્રી નૈનાબા જાડેજા સાથે શું થયું આપ સૌએ જોયું. આપણે લાઈવ જોઈ રહ્યા છીએ. પોલીસને આગળ કરી ભારતીય જનતા પાર્ટીના બેવડી નીતિવાળા શાસકો દ્વારા પુલ તૂટ્યા, નદીઓના નાલા છલકાણા, લોકો મૃત્યુ પામ્યા. હવે એને શમશાનમાં તો હક લેવા દો, ત્યાં પણ હક નથી લેવાતા. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર લાકડામાં પણ કરી નાખ્યો. લાકડા પણ શમશાનના ન છોડ્યા હોય ત્યારે લોકો વતી કોંગ્રેસ જ્યારે રજૂઆત કરવા માટે આવી ત્યારે ગાડી ચામડીના અધિકારીઓને શાસકોએ જ્યારે એમ બે ફૂટ પર આવી ગઈ ભાજપ દ્વારા આજે અત્યારે કોંગ્રેસને રોકી દેવામાં આવી છે. લોકોની રજૂઆત પણ નથી સાંભળતા. જો કોંગ્રેસની રજૂઆત સાંભળવામાં ન આવતી તો સામાન્ય લોકોની શું કરતા છે હાલો એ આપણે જોઈ રહ્યા છીએ. ભારે વિરોધ પ્રદર્શન કોંગ્રેસના જે નેતાઓ છે તે કરી રહ્યા છે. લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે અત્યારે જોઈ શકાય છે કે કોંગ્રેસના અમુક નેતાઓ છે તે અંદર પહોંચ્યા છે અને અમુક નેતાઓ બહાર જ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોઈ શકાય છે કે અહીંયા જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. ભારે વિરોધ પ્રદર્શન જે અહીંયા બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે અત્યારે જે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટની અંદર કમિશનર પાસે જઈને અમે સવાલ કરીશું. કમિશનર પાસે જઈને સીધા સવાલ કરીશું કે શું એમનું કહેવું છે. સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે. જોઈ શકાય છે કે અત્યારે જે કમિશનરને રજૂઆત કરવા માટે કોંગ્રેસના જે આગેવાનો છે તે પહોંચ્યા છે અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન જે કરવામાં આવ્યું છે. અતુલ રાજાણી, વસરામભાઈ સાગઠિયા અને અલગ અલગ જે આગેવાનો છે. ધરમભાઈ, તમે શું કહેશો? આનાથી મોટું કૌભાંડ ન હોઈ શકે?
આ નિમ્ન કક્ષાનું કૌભાંડ છે. રાજકોટ નગર મહાનગરપાલિકા અને રાજકોટની પ્રજાનું આ ખૂબ જ અપમાન કહી શકાય. રાજકોટની પ્રજા આજે શરમ અનુભવે છે કે રાજકોટ મહાનગરપાલિકાનું કામ જે કરવાનું હોય એને બદલે રાજકોટ ચોક્કસ કમિશનર સાહેબ મીડિયાને અંદર બોલાવી રહ્યું છે. આપણે સીધા અંદર જવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જે ઓલી બાજુ બેન થોડા પાછળ આવી જાઓ ને બેન. હા હા ભાઈ પણ મને તો સેટ થઈ જવા દે. બેન થોડા પાછળ આવી જાઓ ને બસ. રાજકોટ મહાનગરપાલિકાનું જે કૌભાંડ થયું છે સાહેબ એ ગંભીર બાબત છે સાહેબ. છેલ્લા ઘણા ટાઈમથી 2 મહિનાથી નકરી કૌભાંડ છે અને છેલ્લી બાકી સાહેબ આ સ્મશાનનું કૌભાંડ 600 જે લાકડા હતા એ બારોબાર રહ્યા છે અને ટોટલ 33 ટ્રેક્ટર ગયા છે. એમાંથી તમારી પાસે પાવતી થોડા જુદા જુદા સ્મશાનની આવી છે. એ સાહેબ ગંભીર બાબત છે. ખરેખર આની વિજિલન્સ તપાસ થવી જોઈએ અને આની અધિકારીનું પણ સાહેબ સુપરવિઝન થવું જોઈએ. કેટલા લાકડા ગયા છે કે ઇન્વર્ટ થવું જોઈએ કોઈ થતું નથી. અને બાપુનગર સંસ્થાના જે સંચાલક હતા એને એવું કીધું અમારી પાસે એક પણ ટ્રેક્ટર આવ્યું નથી. આ પણ ટીવીના માધ્યમથી જોઈ શકો છો. એટલે ગંભીર બેદરકારી છે સાહેબ. આની સામે કડકમાં કડક પગલાં લેવાય અને જે અધિકારી હોય એને સસ્પેન્ડ અને પદાધિકારી હોય ભાજપ હોય કે કોંગ્રેસ એને પણ એની સામે કડક પગલાં એવી કોંગ્રેસ પક્ષની માગણી છે.